જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃ ઉન્મીલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. રમેશભાઈ ચાંગાડી સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. વિનોદભાઈ ગજ્જર જય શ્રી કૃષ્ણ. કાંતાબેન કોઠડિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવજનોનું. આનંદનો આવિષ્કાર. આપણે સર્વ કોઈ હરિરાય મહાપ્રભુથી પરિચિત થઈ રહ્યા છીએ વૈષ્ણવો. તો ચાલો સખી ભજ સખી ભાવ ભાવિત દેવ પ્રથમ. એક દિવસ શયનની સેવા પહોંચીને શ્રી હરિરાયજી થોડા કતરંગ સેવકો સાથે એકાંતમાં બિરાજતા હતા અને હરજીવનદાસ પણ રમણ રેતીમાંથી આપશ્રી પાસે આવેલા. પ્રેમજીભાઈ પણ હાજર હતા. તો આપના જ સજાતીય કુટુંબી વિઠ્ઠલનાથ ભટ્ટ પણ ઉપસ્થિત હતા. પ્રેમજીભાઈએ વિનંતી કરી કે કૃપાનાથ, પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો તો આપે ઘણી સારી રીતે સમજાવ્યા છે. આપ આજ્ઞા કરો છો તે પુષ્ટિ માર્ગ, પ્રમાણ માર્ગ અને પ્રમેય માર્ગ બંને છે. તો પુષ્ટિ માર્ગ, પ્રમાણ માર્ગ અને પ્રમેય માર્ગ બંને છે. તો કૃપા કરી પ્રમેય માર્ગનું રહસ્ય છે એ પણ બતાવો. પ્રેમજી, જેના દ્વારા ભગવત સ્વરૂપને સમજી શકાય. કોને સમજવાની વાત છે? ભગવત સ્વરૂપને. તો જેના દ્વારા ભગવત સ્વરૂપને સમજી શકાય તેમનું મહાત્મ્ય જ્ઞાન થતા તેમના નામ, રૂપ, ગુણોને ઓળખી શકાય તે પ્રમાણ માર્ગ કહેવાય. વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત આપણા મુખ્ય પ્રમાણો અને તેમાં વર્ણવેલા સ્વરૂપ અને સિદ્ધાંતો આપણને સંપૂર્ણ સ્વીકાર્ય છે. તે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલવું તે પ્રમાણ માર્ગ. તો શાસ્ત્રની આજ્ઞા અનુસાર આપણે ચાલીએ તે શું કહેવાય? પ્રમાણ માર્ગ. અજાણ્યા રસ્તે આપણી બુદ્ધિથી જતા ભૂલા પડી અટવાઈ જવાય. તો નક્કી કરેલા સમયમાં જ્યાં પહોંચવાનું હોય ત્યાં ન પહોંચી શકાય. શ્રમ ઘણો થાય અને ફાયદો કોઈ થાય નહીં. માટે ભોમિયાને સાથે રાખીએ છીએ, ગાર્ડને આપણે ભેગા રાખીએ ને અજાણી જગ્યાની અંદર, એનાથી વાકેફ થવા. તો જેમ આપણે ભોમિયાને સાથે રાખીએ છીએ અને તેને તે રસ્તાનો અનુભવ છે, તેથી તે જે દિશા બતાવે તે આપણા માટે તે પ્રમાણ છે કે આ ગાર્ડ જે કે છે, ચીંધે છે, એ રસ્તે આપણે હાલ્યા જઈએ. તો એ રસ્તો એ આપણને ચીંધે છે, એ આપણને પ્રમાણ છે અને એ સ્વીકાર્ય છે. એવી રીતે આ ભગવદ શાસ્ત્રો ભગવાન માર્ગે જવાની જે દિશા આપણા માટે બતાવે તે આપણા માટે પ્રમાણ છે. આપણે બધાને પ્રભુ સુધી પહોંચવું છે, પ્રભુ પાસે, પ્રભુની સમીપ જવું છે. પ્રભુને આપણે પ્રાપ્ત કરવા છે. તો આ ભગવદ શાસ્ત્રો છે એમનો આપણને માર્ગ બતાવે છે.
અને એ આપણને દિશા છે એ યોગ્ય બતાવી રહ્યા છે, એ દિશા બતાવે છે, એ આપણને સ્વીકાર્ય છે, પ્રમાણ છે. તો પછી કૃપાનો માર્ગ કેવી રીતે? શાસ્ત્રો પ્રમાણરૂપ છે એવી સમજ અને શ્રદ્ધા બધાને નથી હોતી. તો જેનામાં આવી સમજ અને શ્રદ્ધા આવી છે તે તેની બુદ્ધિ છે એ બુદ્ધિથી નથી આવી, પ્રભુની કૃપાથી આવી છે. શાસ્ત્રોનું હાર્દ સ્વબુદ્ધિથી નથી સમજાતું. શાસ્ત્રોએ જે સમજાવ્યું છે એનું હાર્દ, એનું રહસ્ય, એનું ગુઢ જે રહસ્ય છે એ બધાને આપણને આપણા બુદ્ધિથી ન સમજાય. એટલે તો જેટલા વાંચે છે બધા એનો અલગ અલગ અર્થ કરે છે. તો આપણને આપણી બુદ્ધિથી એનું હાર્દ છે ને એ સમજાતું નથી શાસ્ત્રોનું, પણ ભગવત કૃપાથી છે એ સમજાય છે. તો શાસ્ત્રોના બતાવેલા માર્ગે સ્વપ્રયત્નથી નથી ચલાતું, હરી ઈચ્છાથી ચલાય છે. આમ પ્રમાણ માર્ગે થતી આપણી ગતિ પણ ભગવદ કૃપાના કારણે જ શક્ય છે. જો લો હરી આપુન પે ન જનાવે, તો લો ય માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે. તો આ માર્ગનો મરમ જે છે, સિદ્ધાંત છે, એ વાંચવાથી સાંભળવાથી આપણનામાં નહીં આવે. જો પ્રભુ પોતે જ છે એ આપણને સમજાવશે, જણાવશે તો જ જાણવા મળશે. તો પ્રમેય માર્ગ શું છે? એની આવશ્યકતા શી? પ્રેમજી, પ્રમેય એટલે પ્રભુ. તો રસાત્મક આનંદ સ્વરૂપ એમને પામવાનો માર્ગ તે પ્રમેય માર્ગ. તો પ્રમાણ માર્ગથી ભગવદ સ્વરૂપ અને તેમને પામવાના સિદ્ધાંત જાણી શકાય છે, અને પ્રમેય માર્ગથી તેમને પામી શકાય છે. તો પ્રમાણ માર્ગ સાધન છે અને પ્રમેય માર્ગ સાધ્ય છે, ફળ છે. તો પ્રમાણ માર્ગ છે એ શું છે? સાધન છે કે જેના દ્વારા આપણે ફળ પ્રાપ્ત કરી શકીએ. તો પ્રમેય માર્ગ છે એ પોતે ફળ છે. ફળ મેળવવાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બને છે, અને ફળ ખાવા પણ છરી ચપ્પુ જોઈએ. માટે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં પ્રમાણ અને પ્રમેય બંને માર્ગનો સમન્વય કરીને કહ્યું કે શાસ્ત્રમવગત્ય મનોવાક દેહે કૃષ્ણ સેવ્ય સ્મર્તવ્યશ્ચ. તો શાસ્ત્રને જાણીને મન, વાણી, શરીરથી કૃષ્ણના સેવા અને સ્મરણ કરવા. કૃપાનાથ, ઘણા વૈષ્ણવો તો એમ કે છે કે પુષ્ટિ માર્ગમાં પ્રમાણની જરૂર જ નથી, પ્રમેયને પકડી લ્યો. ભટ્ટજી, એમની એક ગેરસમજ છે. પ્રમેય રૂપી છોડને સાચવવા અને ઉછેરવા પ્રમાણ રૂપી વાડ ઘણી જરૂરી છે. પ્રમાણ રૂપી વાડ નહીં બનાવીએ તો આપણી લૌકિક, વિકારી, સ્વચ્છંદી અને ઉચ્છૃંખલ એવી વૃત્તિઓ છે એ શુદ્ધ, નિર્દોષ અને દિવ્ય પ્રમેય સ્વરૂપ પ્રભુ અને તેમની લીલાઓને સાચા સ્વરૂપમાં જીરવી નહીં શકે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, મનુતે નૈવ લૌકિકમ. ભગવાન અને તેમની લીલાઓ મનુષ્યના જેવી લૌકિક નથી. તે લૌકિકવત જાણવા છતાં અલૌકિક છે. આપણને લૌકિક જણાય છે પણ છતાં તે અલૌકિક છે. તો તેમનામાં લૌકિકતા ન વિચારશો અને ન જોશો. પ્રમાણ માર્ગ તિજોરી છે, પ્રમેય માર્ગ હીરો છે. એટલે હીરો છે એ તિજોરીમાં સચવાય, તો હીરાનું જતન છે એ તિજોરીમાં થાય છે. એટલે પ્રમાણ માર્ગે ચાલીને પ્રમેય છે એને પામવા પહેલા અધિકાર છે એ મેળવવો પડે. પૂછો હરજીવન દાસને,
રાતોરાત વ્યસન અવસ્થા છે એ પ્રાપ્ત થઈ ગઈ હતી. રાતોરાત લાંબી દાઢી નથી બની, કઈ રાતોરાત છે આ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હતી. અને જેમ રાતોરાત છે દાઢી લાંબી ન થઈ જાય એમ. મિતાબેન પટેલ જય હો, સ્વાગત છે આપનું. જય મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ જામનગરથી જય હો, સ્વાગત છે આપનું. મનીષાબેન અગેરા, નૂતનબેન જાવિયા, પરેશભાઈ ગજેરા, સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવજનોનું. પાવતીબેન ઠુમર, બીનાબેન અભાણી, ભાવનાબેન ભાલોડિયા, વાહ ભાઈ વાહ. ગોપાલભાઈ ઘુમલિયા, જે.આર. વડાલિયા, રંજનબેન લુણાગરિયા, મનીષાબેન માકડિયા, બિપિનભાઈ ડોબરિયા, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. તો આજકાલ વૈષ્ણવો છે એ સમજ્યા વિના ખોટા ભ્રમમાં જીવે છે. કેટલાક તક સાધુઓ ભોળા વૈષ્ણવોને પ્રમેયના નામે ભરમાવે છે, તો પરિણામે ભોળા ભાવુક વૈષ્ણવોનું પતન થાય છે. કિંમતી સોનાને પણ ઘાટ ઘડતા પહેલા એની 3 ત્રાસજનક પ્રક્રિયાઓ છે એમાંથી એને પસાર થવું પડે છે. પહેલા અગ્નિના ભારે તાપથી શેકાઈ પીગળવું પડે છે, મેલબાળી શુદ્ધ થવું પડે છે, પછી તીક્ષ્ણ કાતરથી એને કપાવવું પડે છે, અને પછી એરણ પર હથોડીથી એમને ટીપાવવું પડે છે. ત્યારે રમણીય અલંકાર બને છે. તેમ સર્વોત્તમ એવા પુષ્ટિજીવે પણ પ્રમાણ માર્ગે ચાલી સંયમ, ત્યાગ અને વૈરાગ્યની ભઠ્ઠીમાં શેકાઈ દુર્વાસનાઓ બાળી અને શુદ્ધ થવું પડે છે. અને પછી સંસારના બંધનોની ગાંઠો કાપવી પડે છે. અને પછી સ્મરણ સેવામાં ટીપાવવું પડે. સ્મરણ સેવામાં ટીપાવવું પડે ત્યારે પ્રમેય માર્ગનો અધિકાર મળે છે. તો એમનામાં કાંઈ ફલ પ્રાપ્ત ન થાય. એટલે તો શૃંગાર રસ મંડનમાં શ્રી ગુસાઈજી મહારાજે એવી આજ્ઞા કરી કે હે વૈષ્ણવો, તમે લૌકિક વિચારો તજી શુદ્ધ અને નિર્દોષ બન્યા હો, અલૌકિક ભગવદ લીલાને હૃદયમાં પધરાવવાનો ભાવ પ્રાપ્ત કર્યો હોય તો જ આ ગ્રંથ વાંચજો, નહીં તો તમે મહાદોષમાં પડશો. હરજીવનદાસ બોલ્યા, સાચી વાત કહી હરજીવનદાસ. ભાવ સ્વરૂપ ભગવાન અલૌકિક છે, તેથી તેમનું સર્વ કાંઈ અલૌકિક છે. ભાવ પણ અલૌકિક છે. શ્રી મહાપ્રભુજીએ ભાવનું સ્વરૂપ છે એ સમજાવ્યું છે. ભગત વિષય કરીતઃ ભાવ, પ્રભુમાં શુદ્ધ પ્રેમ તે જ ભાવ. પ્રભુની અંદર શુદ્ધ પ્રેમ હોય એને કહેવાય ભાવ. તો આવો પ્રેમ ભાવના દ્વારા પુષ્ટ થાય, સિદ્ધ થાય. ભાવો ભાવનયા સિદ્ધ, ભાવના કરવાથી ભાવ છે એ સિદ્ધ થાય, દઢ થાય. તો ભાવના કરવી એટલે શું કરવાનું? એમાં ભાવના કરવી એટલે શું કરવું? પ્રભુના સ્વરૂપ ગુણનું મનમાં છે સતત અનુસંધાન રાખવું, તેનું નામ સ્વરૂપ ભાવના. સ્વરૂપનું ભાવન કરવાથી સ્વરૂપમાં આપણો ભાવ, પ્રેમ શુદ્ધ અને સર્વ અધિક થાય. તો જ સ્વરૂપ છે એના સુખ માટે સ્મરણ અને સેવામાં તત્પર થઈ શકીએ અને સ્વરૂપમાં મનની એકાગ્રતા થાય. તો સ્વરૂપની અંદર પહેલા તો ભાવ ઉત્પન્ન થવો જોઈએ, પ્રેમ છે એ શુદ્ધ થવો જોઈએ. સ્વરૂપમાં ભાવ સુદૃઢ થાય, સ્નેહ વધે, એટલે તેમની લીલાનું ચિંતન ચાલતું રહે. તો આપણે એક વખત
શ્રીનાથજીનું મુખારવિંદ નિહાળી લીધું, જેમને એક વખત પ્રભુના દર્શન કર્યા અને એનું ચિત્ત છે એમાં ચોંટી ગયું એ જ સ્વરૂપની અંદર. પછી સતત એ જ સ્વરૂપના દર્શન એમને છે એ સતત થયા જ કરે, એનું જ ચિંતન ચાલ્યા કરે. રસખાનજીને છે એક વખત શ્રીજીનું ચિત્રજી નિહાળ્યું તો કે છે કે આજ મારા મહેબૂબ છે. એમાં જ એને લગ્ની લાગી ગઈ. એકવાર શ્રી વદન કમળ જોયું, જેણે જેણે શ્રીનાથજીનું એકવાર વદન કમળ જોયું તો એ સ્વરૂપની અંદર એમને છે સ્નેહ થઈ ગયો, દઢ થઈ ગયો સ્નેહ. તો સ્વરૂપમાં આવો ભાવ છે, રસખાનજીની જેમ સુદઢ થાય, સ્નેહ વધે, એટલે તેમની લીલાઓનું ચિંતન પછી ચાલતું રહે. મનસા ભાવયેત નિત્યમ લીલાહા સર્વાક્રમાગતાહા, તો તેમનું નામ છે લીલા ભાવના કહેવાય. સતત સતત છે એમની લીલાઓનું ચિંતન થયા કરે એને. જય હો રંજનબેન, JR વડાલિયા, જય હો વિનોદભાઈ, જય હો લલિતાબેન અકબરી, સ્વાગત છે. જીલભાઈ ભાલાણા, સ્વાગત છે. સંગીતાબેન પટેલ, નીતાબેન પટેલ, જય હો. મંગળાથી શયન પર્યંતની પ્રભુની નિત્ય લીલા વિચારતા અષ્ટપ્રહરની સેવા કરવી જોઈએ અને તે સાથે ઉત્સવોની લીલાઓનું પણ ભાવન તે ઉત્સવે કરવું જોઈએ. લીલા ભાવનાનું ચિંતન કરતા સેવામાં લાગીએ ત્યારે સેવા ઉપયોગી સર્વ વસ્તુ સામગ્રી, વસ્ત્ર, આભૂષણ આદિને ભૌતિક ન સમજતા તેમના આધિદૈવિક દિવ્ય સ્વરૂપને વિચારવું તે ભાવના. તો ખિલોનાને માત્ર વૈષ્ણવો આપણે ખિલોના સમજીએ. એના બદલે વૈષ્ણવો જે કોઈ વસ્તુ, સામગ્રી, વસ્ત્ર, આભૂષણ જે કઈ આદિ છે એને આપણે ભૌતિક ન સમજતા તેમના આધિદૈવિક દિવ્ય સ્વરૂપને છે વિચારવું તે કહેવાય ભાવના. જેમ કે પ્રભુને બિરાજવાના ગાદી તકિયા આપણે ગાદી તકિયા જ સમજીએ, પણ વાસ્તવની અંદર તો શ્રી યશોદાજીની ગોદ છે. તો પ્રભુ યશોદામાની ગોદમાં બિરાજ્યા છે. તો જળ જે છે એ જમના જળ છે વગેરે. સંગીતાબેન પટેલ, આપની કમેન્ટ મને પ્રાપ્ત થાય છે, સ્વાગત છે આપનું. તો આ ત્રણ ભાવનાઓ સહિત સેવા કરતા પ્રભુ પ્રત્યેનો આપણો ભાવ છે એ વધી અને આસક્તિમાં ફેરવાય અને પછી વ્યસન સુધી પહોંચે. સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના, તો આ ત્રણેય ભાવનાઓ સહિત સેવા કરતા પ્રભુ પ્રત્યેનો આપણો ભાવ છે એ વધે, આસક્તિમાં ફેરવાય અને પછી વ્યસન સુધી પહોંચે. ત્યારે સાધન રૂપ ભાવ ફળરૂપ બનતા ભાવાત્માને આપણે અંતઃકરણમાં સાક્ષાત અનુભવી શકીએ છીએ. પ્રભુને સાક્ષાત આપણા હૃદયની અંદર બિરાજેલા અનુભવી શકીએ છીએ. તો રૂપકથી આ વાત સમજીએ આપણે. સ્વરૂપ ભાવના કોડિયું છે. શું છે? કોડિયું. લીલા ભાવના ઘી છે અને ભાવ ભાવના છે એ દિવેટ છે અને સેવા છે એ અગ્નિ છે. શ્રી હરિરાયજી આવો ખુલાસો કર્યો. કૃપાનાથ, આ ત્રણેય ભાવનાઓની વિગતો આપે, આપના સિવાય તો અમને કોણ બતાવે? આપે કૃપા કરી અને આપ અમને છે આ ત્રણ ભાવનાઓની વિગતે વાત છે એ કરી, તો અમારી બુદ્ધિથી અમે શું જાણી શકીએ? પ્રેમજી, આ ભાવનાઓ જ્યાં ત્યાં અનધિકારી પાસે પ્રગટ કરવાની શ્રી ગોકુલેશ પ્રભુની સ્પષ્ટ મનાઈ છે. તો મારા પર કૃપા વિચારી આપે મને એકાંતમાં તેના રહસ્યો છે એ કહ્યા હતા. આ ભગવત ભાવનાઓ વિશુદ્ધ અને ઉચ્ચ હૃદયમાં જ ભગવત કૃપાએ સ્ફુરાયમાન થાય છે. એથી તે સિદ્ધ પુરુષોની જ વસ્તુ છે.
સિદ્ધ પુરુષોની જ વસ્તુ છે. જેને ભાવનાઓમાં રહેલી વસ્તુને પ્રાપ્ત કરવાની ઉત્કૃષ્ટ ઈચ્છા હોય એવા સાધક ભક્તોને અર્થે એ ભાવનાઓ ભાવનીય હોય છે. તેથી તે માનસી સેવામાં પરમ ઉપયોગી છે. એકદમ ગુઢ રહસ્ય છે વૈષ્ણવા. સામાન્ય મનુષ્ય હોઈએ આપણે તો ઉપરથી જાય છે. અનિલ કુમાર ગુપ્તા, આપનું પણ સ્વાગત છે. કારણ કે આપણે તો તનુવિતજા સેવા છે, પેલા તો તાપ છે એ તપવું પડશે, પેલા ટીપાવવું પડશે હથોડીથી, પછી શક્ય બની શકે આ બધી વસ્તુ. તો ત્યાં સુધી તો કઈ છે આપણા માટે ખાલી સાંભળવા જેવું છે. ચંદ્રેશભાઈ વગાસિયા, સ્વાગત છે આપનું પણ. રમેશભાઈ જય હો. માધુરીબેન મિસ્ત્રી જય હો. ગઢિયા રસિકભાઈ, અનસુયાબેન ગઢિયા, આપનું પણ સ્વાગત છે. જો આપણે આવા જીવ હોઈએ ને તો કૃપા કરીને હવે પછીના ભાવનાની સમજૂતી નો ભાગ છે એ નહીં વાંચીએ. કારણ કે તે વિષ સમાન બની જતા આપણું અધઃપતન થશે. તો જેના હૃદયમાં ભગવદ ભાવ ઉત્પન્ન નથી થયો, પરિણામે જે સેવામાં તત્પર નથી, વળી જેનું જીવન તર્ક વિતર્ક કુતર્ક રૂપ લોક ભાવનાઓથી જ પૂર્ણ છે, એવા બાહ્ય રૂઢિવાળા જીવો માટે પણ આ ભાવનાઓ નથી. માટે શ્રીમદાચાર્ય ચરણે માનસી સેવા ફળરૂપા કહી છે. અને ભગવાનમાં ચિત્તનું સતત પ્રવણ રહેવું તે માનસી સેવા. કેમ? તો વૈષ્ણવો, આપણે ત્યાં શું છે કે પુષ્ટ કરાવ્યા પહેલા તે આપણે છે પ્રભુ ઠાકોરજીનું એક સ્વરૂપ છે એ પધરાવી લાવ્યા હોય, પછી આપણે પુષ્ટ નથી કરાવતા. તો આપણે જે કહીએ છીએ કે પુષ્ટ કર્યા વિના સેવાય ગુણ કયા ન જાય ગુરુદેવના રે. તો પુષ્ટ કર્યા વિના ન સેવાય તો તમારી સેવા છે એ પહોંચતી નથી. તમે ખાલી ક્રિયા દ્વારા શીખો છો ખરા કે આવી રીતે હું કરી શકું. તો આપણે છે એ બજારમાંથી એક સ્વરૂપ આપણને સુંદર લાગ્યું હોય, તે સ્વરૂપ આપણે પધરાવી લાવ્યા હોઈએ, પછી એમની સન્મુખ બેસી યથા યોગ્ય શૃંગાર કરી મિશ્રી છે ભોગ ધરે અને પછી આપણે નિત્ય પાઠ કરીએ. પછી આપણને પૂછવામાં આવે છે કે તમે સેવા પહોંચો છો? તો કહેશે કે ના, હું તો સેવા નથી કરતી, પણ માનસી કરું છું. માનસી કરીએ, પણ માનસી તો વૈષ્ણવ આપણે ત્યાં ફલ સ્વરૂપ છે. માનસી સેવા તાત્કાલિક ક્યાંથી પ્રાપ્ત થાય? આસ્કરણજીને પ્રાપ્ત થઈ હતી. તો એ તો પુષ્ટિ માર્ગમાં તમે સેવાનું ફલ છે માનસી સેવા. પછી જેમાં તમારા સાધનોની કોઈ આવશ્યકતા રહેતી નથી. પણ સર્વપ્રથમ તો તમારે તનુવિતજા સેવા કરવાની છે. તનુવિતજાનું જ્યારે ફલ પ્રાપ્ત થાય એ માનસી સેવા છે એ પ્રાપ્ત થાય. તો માનસી સેવા છે એ ફલરૂપ છે. ને આપણે એમ કહીએ છીએ કે અમે તો એમના મનથી કરીએ છીએ એટલે માનસી. મનથી કરેલી સેવા એટલે માનસી એવું માનવું નથી યોગ્ય. તો શ્રીમદાચાર્ય ચરણે માનસી સેવાને ફળરૂપ કહી છે. ભગવાનમાં ચિત્તનું સતત પ્રવણ થવું તે માનસી સેવા. તો આપણું તો શરીરે પ્રવીણ નથી થતું સેવામાં, એમાંય આપણને હજી તો એના માટે પણ આપણે તત્પર નથી થયા. આપણા હાથ પવિત્ર કરવા આપણે હજી તો તૈયાર નથી. તે માનસી સેવા ક્યાંથી આપણને સિદ્ધ થાય? સતત મન છે એમાં જ પરોવાયેલું હોવું જોઈએ. તો આપણું તો શરીર જ પરોવાયેલું ન હોય તો મન તો ગમે ત્યાં ભાગે છે. એટલું તો જજ્જડ છે મન તો. એ પ્રભુમાં ક્યાંથી ચોંટી શકે? ક્રિયાત્મક પણ આપણે કરી નથી શકતા, તો પછી આ માનસિક કેવી રીતે કરી શકીએ? તો એને સિદ્ધ કરવા માટે વ્રજ ભક્તોના ભાવથી તનુવિતજા સેવા કરવી જરૂરી છે. વ્રજ ભક્તોની ભાવનાઓ ભગવદ લીલા રૂપ છે અને તેથી એ લીલા ભાવનાનું ચિંતન કરતા કરતા ઘરમાં રહી તનુવિતજા સેવા કરવામાં આવે તો ચિત્ત સહજ છે એ ભગવાનમાં નિવૃત્ત થઈ જાય છે.
તો ચારેય વૈષ્ણવ સંપ્રદાયમાં આ લીલાવાદનો સ્વીકાર થયો છે. માટે ચારેય સંપ્રદાયો ભગવદ લીલાની ભાવનાઓને છે એ ગ્રાહ્ય રાખે છે. પરંતુ પ્રત્યેક સંપ્રદાયોમાં સિદ્ધાંત ભેદને લઈને સૂક્ષ્મ પ્રકારે લીલા ભેદ પણ છે. માટે વલ્લભી વૈષ્ણવોએ સ્વમાર્ગીય ભાવનાઓનું ભાવન કરવું જરૂરી છે. તો વૈષ્ણવો છે એ ચાર સંપ્રદાય છે વૈષ્ણવોના, એમાંનું આપણું કહ્યું છે જેને વલ્લભી સંપ્રદાય કહેવાય, વલ્લભી વૈષ્ણવો આપણે કહેવાય. હેમાબેન ગુજરાતી જય હો, જસવંતીબેન ચાંગાની, નિષ્ઠાબેન ચાંગાની સ્વાગત છે. હેમાબેન ગુજરાતી સ્વાગત છે. નીતાબેન પટેલ જય હો, નૂતનબેન જાવિયા સ્વાગત છે. રમેશભાઈ જાવિયા સ્વાગત છે. અશોકભાઈ દુધાત્રા, સુરેશભાઈ મુગલપરા, વૈશાલીબેન દિલીપભાઈ, અનિલકુમાર ગુપ્તા, ચંદ્રેશભાઈ વઘાસિયા, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો ભાવનાઓનો આ પ્રમેય માર્ગ પ્રમાણ માર્ગ દ્વારા પુષ્ટ છે. તો હવે તો વૈષ્ણવો સમજાઈ ગયું ને પ્રમેય માર્ગ શું છે, પ્રમાણ માર્ગ શું છે. તો પ્રમાણ માર્ગ દ્વારા પ્રમેય માર્ગ છે એ પુષ્ટ છે, સમર્થિત છે. તો આપણા આચાર્યનું દર્શન શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. તેથી પુષ્ટિ માર્ગની ભાવનાઓમાં પણ તે શુદ્ધ અને અદ્વૈત બ્રહ્મ જ લીલા આદિની ફલિત થાય છે. આ બ્રહ્મ રસો વૈશઃ સર્વરસ હોવાથી રસાત્મક છે. વેદ અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં પ્રારંભ છે એના પૂર્વે તે એકલા જ અનાદિ હતા, પ્રભુ એકલા જ હતા. અને સ્વ આનંદના અનુભવ માટે તેમણે રમણની ઈચ્છા કરી, ક્રીડા કરવાની ઈચ્છા કરી. એકોહમ બહુશ્યામ પ્રજાયેય, પણ રમણ એકથી ન થઈ શકે, સ એકાકી ન રમતે. તેથી તેમણે બીજાની ઈચ્છા કરી. સ દ્વિતીય મૈચ્છત, તો ત્યારે તેઓ બહુરૂપ થયા, એકમાંથી અનેક થયા. અને રમણમાં પતિ પત્નીનો ભાવ પ્રધાન છે. માટે એક બ્રહ્મ પતિ પત્ની રૂપ થયા. તો હરિનું રૂપ આમ શૃંગાર સરસ છે. શૃંગાર રસ દ્વિદલાત્મક છે અને એમાં સંયોગ અને વિપ્રયોગના ઉભય રસો છે. અને તેમાં રહેલા સંયોગ રસ પુંભાવાત્મક છે, વિપ્રયોગ રસ સ્ત્રી ભાવાત્મક છે. તેથી હરિ સ્વરૂપ સ્વામીની ભાવ અને ભગવદ ભાવ યુક્ત છે. તો જેમ ચણાના બે ફાડિયા અલગ જણાય છતાં તે એક જ છે, તેમ સ્વામીની ભાવે અને ભગવદ ભાવે અલગ અલગ દર્શન આપવા છતાં દો વપુ પ્રાણ એક, હરિ ઉભય ભાવ સંપન્ન વસ્તુતઃ એક જ છે. તો સ્વામીનીજી અને પ્રભુ કોઈ અલગ નથી, અલગ સ્વરૂપે દર્શન આપે છતાં પણ એક જ છે. તો સ્વામીની ભાવે અને ભગવદ ભાવે અલગ અલગ દર્શન આપવા છતાં દો વપુ પ્રાણ એક, હરિ ઉભય ભાવ સંપન્ન વસ્તુતઃ એક જ છે. શ્રી હરિનો સ્ત્રી ભાવ પરાશક્તિ સ્વામીની સ્વરૂપે પ્રગટ થયો છે અને પુભાવ કૃષ્ણ સર્વશક્તિયુક્ત સાકાર આનંદ રૂપે પ્રગટ થયો છે. અને પુભાવ શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન સ્વરૂપે. આમ એક જ પરબ્રહ્મ પતિ અને પત્ની રૂપ થતા તેનાથી રમણ છે શક્ય થયું. રસ નિષ્પત્તિ માટે વિભાવ, અનુભાવ આદિ આવશ્યક છે. અને વિભાવનામાં આવલંબન ભાવ અને ઉદ્દીપન ભાવ છે. તેથી સ્વામીનીજી પ્રભુના આવલંબન ભાવે છે એ પ્રગટ થયા. એ આવલંબન ભાવની સહાયમાં ઉદ્દીપન ભાવ છે એ જરૂરી છે. તેથી સ્વામીનીજીના ચરણમાં રહેલા કમળના ચિહ્નમાંથી શ્રી ચંદ્રાવલીજી છે એ પ્રગટ થયા અને તે ઉદ્દીપન ભાવ રૂપ છે. તો પ્રભુના વામ ભાગમાં
અવલંબન ભાવરૂપ શ્રી સ્વામિનીજી બિરાજ્યા, જ્યારે દક્ષિણ ભાગમાં ઉદ્દીપન ભાવરૂપ શ્રી ચંદ્રાવલીજી બિરાજ્યા. આથી શ્રી પૂર્ણ પુરુષોત્તમ અધિક શોભાયુક્ત બન્યા. તો એક બાજુ છે વૈષ્ણવ સ્વરૂપમાં આપણે વિચાર કરીએ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ, તો સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ અને શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી. ઈચ્છા ભઈ દ્વે રૂપ કી તબ કોટી મનમથ મોહ હી सकल कला सौंदर्य सीमा वाम भाग जू प्रगट ही देख प्रभु उन रूप अद्भुत रमण चित विचारियो दक्षिण भाग जू और लन्ना रस में रस निर्धारियो. પછી ઉદ્દીપન ભાવરૂપ શ્રી ચંદ્રાવલીજી માંથી અનેક પ્રકારની ઉદ્દીપનની સામગ્રીઓ વન ઉપવન પર્વત પશુ પંખી આદિ પ્રગટ થતા ભગવદ લીલાઓનો વિસ્તાર થયો. શ્રી પ્રભુએ વન વિહાર માટે સ્વહૃદયમાંથી ગોવર્ધનને પ્રગટ કર્યા. તો ગોવર્ધન છે ક્યાંથી પ્રગટ થયા છે? પ્રભુના હૃદયમાંથી. તો સ્વહૃદયમાંથી ગોવર્ધનને પ્રગટ કર્યા અને લીલા વિહારના શ્રમજળમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા. આજે તો ખૂબ સુંદર જાણવાનું છે વૈષ્ણવો, અતિ સુંદર છે આજે સત્સંગ. લીલા વિરહના શ્રમજળમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા. તો વિરહ હોય ને, તાપાત્મક હોય ને, અને તાપ સમાન સૂર્ય એટલે ભાનુ તનૈયા એમ પણ કહેવાય. તો શ્રી સ્વામિનીજીએ પોતાનું એક સહચરી રૂપ પ્રગટ કર્યું, જે શ્રી રાધા સહચરીજી કહેવાયા. રાધા સહચરીજી કોણ છે? શ્રી સ્વામિનીજીએ પોતાનું એક સહચરી રૂપ છે પ્રગટ કર્યું, અને તે જે છે એ શ્રી રાધા સહચરીજી કહેવાય. આમ શ્રી પ્રભુને રમણમાં વૈવિધ્યને માણવા પોતાનામાંથી જ 4 સ્વામિનીજી સ્વરૂપો પ્રિયા રૂપો છે એ પ્રગટ કર્યા. તો પ્રથમ આપણે જોયું કે સ્વામિનીજી, પછી આપણે જોયું કે ચંદ્રાવલીજી, પછી રાધા સહચરીજી, આપણે યમુનાજી થયા એટલે યમુનાજી. તો 4 જે પ્રત્યેક સ્વામિનીઓ છે એ સ્વામિનીએ પોતાની લીલા સિદ્ધ માટે પોતાના ભાવને અનુરૂપ અનેક સખીઓને પછી પ્રગટ કર્યા. પ્રત્યેક સ્વામિનીએ પોતાના લીલા સિદ્ધ માટે પોતાના ભાવને અનુરૂપ અનેક સખીઓને પ્રગટ કર્યા છે. આપણે કહીએ છીએ ને કે આનાથી પ્રગટ્યા છે, એના ભાવ રૂપ છે, એટલે કે કયા યુથમાંથી આ છે. આમ એક જ શુદ્ધ અને અદ્વૈત બ્રહ્મ પોતાના અનેક ભાવોથી વિસ્તાર પામી આદિદૈવિક લીલા રૂપ થયું. જેમ સોનામાંથી હાર, કુંડળ આદિ આકારો પ્રગટ કરવા અલગ અલગ સોનાની આવશ્યકતા રહે, તેમ અહીંયા ભાવ રૂપ પ્રગટ કરવા કોઈ અલગ રૂપની આવશ્યકતા થઈ નથી. તો એક જ બ્રહ્મ પોતાના અચિંત્ય શક્તિ વડે ઉપાદાન રૂપ બન્યા છે. તેમણે સ્વયં પોતાનામાંથી જ સર્વ લીલાઓ છે એ વિસ્તારી હોવાથી એક જ બ્રહ્મ કોટી સત યુગોથી પ્રગટ થઈ લીલા કરે છે. એટલે જેમ પરબ્રહ્મ અનંત છે, તેમ તેમની લીલા પણ અનંત છે. આ લીલા ભાવનાને વેદનો આધાર હોવાથી તેમાં લેશ માત્ર છે એ ક્યાંય કલ્પના નથી. તો કોઈ કાલ્પનિકતા આમાં નથી. શ્રી પૂર્ણ પુરુષોત્તમ પોતાના સમસ્ત લીલા પરિકર સહિત વ્યાપી વૈકુંઠ એટલે કે ગોલોક ધામમાં બિરાજી અનેક રસાત્મક લીલાઓ કરે છે.
અને તેમાં નિત્યની ઋતુઓની ઉત્સવોની લીલાઓનો સમાવેશ થાય છે. નિત્યની લીલામાં નંદાલય, નિકુંજ અને વ્રજ ભક્તોના ઘરમાં શ્રી કૃષ્ણની સવારે જાગવાથી લઈને પોઢવા સુધીની લીલાઓ છે એનો સમાવેશ થાય, એ નિત્ય લીલાઓમાં આવે. પછી ઋતુઓની લીલામાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ 6 ઋતુઓની વનવિહારીની લીલાઓ છે. ઉત્સવની લીલાઓમાં ભક્તના હૃદયમાં આનંદ ઉછળતા તેના અંગભૂતો હોળી, હિંડોળા, રાસ, અન્નકૂટ, રથયાત્રા આદિ જે ઉત્સવો છે સંપન્ન થયા તેનો સમાવેશ થાય છે. તો આ વ્યાપી વૈકુંઠની લીલા છે એનો અનુભવ વેદની પુષ્ટિ શ્રુતિઓને કરવાનું વચન છે એ ભગવાને તેમને આપ્યું હોવાથી તે પૂર્ણ કરવા ગોલોકની આ લીલા સારસ્વત કલ્પમાં પૃથ્વી પર વ્રજમાં પ્રગટ કરી ત્યારે પુષ્ટિ શ્રુતિઓએ ગોપિકા રૂપે પ્રગટ થઈ અને આ અનુભવ પ્રાપ્ત કર્યો. એટલા માટે છે અંજન બાબા વારે વારે કહે છે, આ વાત બહુ જ સમજાવે છે. આ જે 3 લાઈનો છે એ કહીને ઈ કે શ્રીમદ ભાગવત પુરાણનું મહત્વ શું કામ બધા પુરાણો કરતા વધારે છે. કારણ કે સારસ્વત કલ્પની જે લીલા આવી છે એ ભાગવતની અંદર બતાવવામાં આવી છે અને એના દ્વારા ગોપિકાઓ છે એ પ્રભુને પ્રાપ્ત કરે છે. એમાં એ શ્રુતિ રૂપા ગોપીઓ પ્રભુને ત્યારે પ્રાપ્ત કરે છે. તો આ વ્યાપી વૈકુંઠની એટલે કે ગોલોકધામની અંદર જે લીલા છે એનો અનુભવ વેદની પુષ્ટિ શ્રુતિઓને છે કરવાનું વચન ભગવાને આપેલું હતું. તે પૂર્ણ કરવા ગોલોકની આ લીલા છે એ સારસ્વત કલ્પા પૃથ્વી પર વ્રજમાં પ્રગટ કરી ત્યારે પુષ્ટિ શ્રુતિઓએ ગોપિકા રૂપે પ્રગટ થઈ અને આ અનુભવ એમને પ્રાપ્ત કર્યો. તો આ લીલાઓ ભગવાનની અવતાર લીલાઓ છે. પુષ્ટિ શ્રુતિઓનો જે મનોરથ છે એ પૂર્ણ કર્યા પછી પૂર્ણ પુરુષોત્તમે પુનઃ લીલા દ્વારા પોતાનો યશ ભૂતળ પર વિસ્તારવાનો વિચાર કર્યો અને તેથી દેવી જીવોને ફરી ભૂતળ પર પ્રગટ કર્યા અને તેમના ઉદ્ધાર માટે આપે ભૂતળ પર પોતાની ભક્તિ રસને છે એ ફરી પ્રગટ કરવા, ભક્તિ રસને ફરી પ્રગટ કરવા પોતાના તૃતીય સાક્ષી સ્વરૂપે શ્રી વલ્લભને પૃથ્વી પર પ્રગટ થવાની આજ્ઞા કરી. સાથે સાથે પોતે પણ સમગ્ર લીલા પરિકર સહિત શ્રીનાથજી સ્વરૂપે પૃથ્વી પર પધાર્યા અને દેવી શુદ્ધ પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કર્યો, કરે છે અને કરશે. તો આવા શુદ્ધ પુષ્ટિ જીવોની સંખ્યા 32 લાખની છે. તે બધા જીવોનો ઉદ્ધાર નહીં થઈ રહે ત્યાં સુધી આ પુષ્ટિ લીલા ભૂતળ પર ચાલુ રહેશે. તો આ લીલા ભાવનાઓ હૃદયમાં ધારણ કરવાથી આપણે સંસારના અસહ્ય તાપથી છે મુક્ત થઈ નિરોધ છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસાર છે એના નિવૃત્ત ન થઈ શકે એવા અનંત અને અસહ્ય દુઃખનું નિવારણ કરવાનો આ ભગવત લીલા ભાવનાઓનો સતત ચિંતનથી આનંદ છે વૈષ્ણવો પ્રાપ્ત થઈ શકે. આનંદ સુખદ અને સરળ રસ્તો છે એ આ છે. તો આ પરમાનંદમય લીલા ભાવનાઓનો સતત ચિંતનથી આનંદ તિરોભૂત જીવ પુનઃ આનંદને પ્રાપ્ત કરી શકે. એટલે કે જે આનંદને ગુમાવી બેઠેલો જીવ છે, જેનામાંથી આનંદ છે એ તિરોધાન થઈ ગયો છે એવો જીવ છે એ ફરી પાછા છે એ પુનઃ આનંદને પ્રભુને પ્રાપ્ત કરી શકે. તો બ્રહ્મના સ્વરૂપને જાણનારો થાય છે. એનાથી તે બ્રહ્મ સમાન ઐશ્વર્યવાન થઈ અને ભગવદ લીલાનો અધિકારી થાય છે. શ્રી હરિરાયજીએ સવિસ્તાર લીલા ભાવનાનું અહીંયા સ્વરૂપ છે આપણને સમજાવ્યું વૈષ્ણવો. ખૂબ જ કૃપા કરી અને વૈષ્ણવો આજે ખૂબ જ સુંદર છે સત્સંગ છે, જાણવા જેવો સત્સંગ છે. તમે બધા તમારી પોતે તમારી રીતે અવશ્ય શેર કરવું જોઈએ કે આ પુષ્ટિ માર્ગ શું છે એમાં આજે ખબર પડે એવું છે. એટલે અવશ્ય બધાને સુધી આ પહોંચે સત્સંગ એવું અવશ્ય કરવું જોઈએ. તો ઘણાને કોણ કયા સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજી કોનું સ્વરૂપ છે, શ્રી ગુસાઈજી કોનું સ્વરૂપ છે, કેવી રીતે પ્રગટ થયા છે કશી ખબર નથી હોતી.
તો ઘણાને એ પણ નથી ખબર હોતી કે ગિરિરાજનું પ્રાગટ્ય વાસ્તવિક રીતે કઈ રીતે થયું છે, કે પ્રભુના હૃદય પ્રદેશમાંથી થયું છે એમ. તો અવશ્ય છે, બધા છે, પુષ્ટિ માર્ગ છે એની અંદર પ્રવેશી તો ગયા છે, પણ પૂરતું છે આપણને હજી સમજ નથી, તો થઈ શકે. કૃપાનાથ આપે તો આજે પ્રમેય માર્ગનો ગુપ્ત ખજાનો છે એ ખોલી દીધો. આજે આ ગુપ્ત ખજાનો ખુલ્યો છે વૈષ્ણવો. હવે સ્વરૂપ ભાવના સમજાવો. પ્રેમજી, રસના ચટકા હોય. શું હોય? રસના ચટકા હોય, એનો હોજ ના હોય. તો આજે આટલું પૂરતું છે વૈષ્ણવો. કાલે આપણે સ્વરૂપ ભાવના છે એ પણ જાણીશું. મહાપ્રભુજી છે કૃપા કરશે, શ્રી હરિરાય પ્રભુ દ્વારા છે આપણે બધા છે એ જાણીશું. તો આજે ઘણું બધું જાણ્યા છીએ વૈષ્ણવો સત્સંગ દ્વારા. તો વૈષ્ણવોની સેવા કરજો. આ વાત આ જે સત્સંગ છે એમના સુધી પહોંચે, દરેક વૈષ્ણવો સુધી, તો અવશ્ય છે આપણે એમની સેવા કરી કહેવાય વૈષ્ણવોની. દીપાબેન અર્જુડિયા જય હો, સ્વાગત છે. શૈલેષભાઈ દુધાત્રા સ્વાગત છે આપનું. વાહ ભાઈ વાહ. કૃષ્ણાબેન સુદાણી ઉપસ્થિત છે, સરસ સ્વાગત છે. પ્રાતઃ સમય ઉઠી બ્રજ બાલા, ગાવત મંગલ ગીત રસાલા, કરી શૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દધિયો બિલાવે. ખૂબ સુંદર છે. સવારથી ને પ્રાતઃ ઉઠીને બ્રજબાલા શું કરે છે, ત્યાંથી ને શરૂઆત કરી મંગલ ગીતો ગાતા ગાતા શૃંગાર કરે છે, મથન એટલે કે દહીં મથન કરે છે. તો ખૂબ સુંદર છે. એ લીલા ભાવના જે છે આપણે અત્યારે ચિંતન કરવાનું છે, જે દરેકે દરેક વ્રજ ભક્તોના ઘરની અંદર, નંદાલયની અંદર અને નિકુંજની અંદર કીધી એ નિત્ય સેવાની અંદર. હા ગડિયા રસિકભાઈ, જગ્યા બદલી છે, આપણે તો વારે વારે બદલતા રહેવું પડે છે. હા નૂતનબેન, આજે સર્વને અને કાલે વેલા આવજો હો. જય શ્રી કૃષ્ણ. જયશ્રીબેન પટેલ, રંજનબેન જય હો. જય હો કૃષ્ણાબેન, કથિરિયા વલ્લભભાઈ, ગોપાલભાઈ ગુમલિયા જય હો. ઉકાભાઈ બેસાણિયા સ્વાગત છે. વિનોદભાઈ જય હો. અરવિંદભાઈ ભંડેરી, બાબુભાઈ ગોટી, હેમાબેન જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો તમને બધાને યાદ હશે, ફરી પાછું કદાચ ન હોય તો યાદ અપાવું કે આજે રાત્રિના ફેસબુક ઉપર લાઈવ નહીં થઈએ, માત્ર ને માત્ર યુટ્યુબ ઉપર લાઈવ થઈશું. તો અવશ્ય યુટ્યુબ ઉપર સત્સંગમાં જોડાજો રાત્રિના ભગવદ વાર્તામાં. જય હો વિનોદભાઈ.